હલો સ્ટુડન્ટ્સ, બીકોમમાં કોર્પોરેટ એકાઉન્ટમાં પાઘડીના મૂલ્યાંકનનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટીમાં એસવાય બીકોમ નવેમ્બર 2019 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌ પ્રથમ રકમ સમજી લઈ અને ત્યારબાદ એને સોલ્વ કરીશું. બિંદા લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમે જોઈ શકો છો બિંદા લિમિટેડનું પાકું સરવૈયું આપ્યું છે. ઇક્વિટી અને દેવા બાજુ ઇક્વિટી અને દેવાની માહિતી આપી છે. મિલકત બાજુ બધી મિલકતો છે, બિનચાલુ અને ચાલુ મિલકતો. નીચે વધારાની માહિતી કઈ છે અને અધિક નફાની 3 ગણી પાઘડી ગણો એમ કહ્યું છે. એટલે જે અધિક નફો છે એનાથી 3 ગણી કિંમતે પાઘડી શોધવાની છે. બરાબર, તો આટલી માહિતીનો ઉપયોગ કરીને આપણે પાઘડી શોધીશું. તો સૌપ્રથમ આપણે અધિક નફાની રીતે પાઘડી શોધવાની હોય એટલે 5 સ્ટેપ કરવાના છે. આપણે જાણીએ જ છે. સૌથી પહેલું સ્ટેપ આવે છે રોકાયેલી મૂડી. તો સૌથી પ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધી નાખીએ. રોકાયેલી મૂડી શોધવા માટે તમે જાણો જ છો કે સૌથી પહેલાં મિલકતો શોધવાની છે. બરાબર, મિલકતોનો સરવાળો કરવાનો છે અને એમાંથી દેવા બાદ કરવાના છે. બરાબર, તો કઈ કઈ મિલકતો આપી છે પ્રશ્નમાં એ જોતા જઈએ. સૌ પ્રથમ છે જમીન મકાન. જમીન મકાનની કિંમત 80,000 રૂપિયા આપી છે. દેવા બાજુ જોઈ લેવાનું, ઘસારા ભંડોળ આપ્યું હોય તો માઇનસ કરવાનું. તો જમીન મકાન પર ઘસારા ભંડોળ આપ્યું નથી એટલે આ એની ચોપડે કિંમત થઈ. હવે સૂચના આપી છે કે બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 50% વધુ હતી. એટલે જે ચોપડે કિંમત છે 80,000, બજાર કિંમત એના કરતાં 50% વધારે છે. તો 80,000ના 50% એટલે કેટલા? 40,000. તો 40,000 રૂપિયા વધારે છે એટલે જમીન મકાનની બજાર કિંમત 1,20,000 રૂપિયા થશે. બરાબર, ત્યારબાદ બીજી મિલકત આપી છે પ્લાન્ટ યંત્રો. પ્લાન્ટ યંત્રોમાં શું કહ્યું છે? ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 25% વધુ હતી. બરાબર, તો પ્લાન્ટ યંત્રોમાં ઊંધું આપ્યું છે. ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધારે છે. તો જ્યારે પણ આવી સૂચના આપી હોય તો આ રીતે આપણે નહીં કરી શકીએ, નહીં તો આપણી ગણતરી ખોટી પડશે. તો પદ મૂકીને શોધવું પડશે. બરાબર, તો જ્યારે પણ આવું કહ્યું હોય ત્યારે પદ મૂકીને શોધવું પડે. કઈ રીતે? તો જુઓ તમે, પ્લાન્ટ યંત્રો, શું કહ્યું છે? ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધુ છે. એટલે ધારો કે બજાર કિંમત 100 રૂપિયા. બરાબર, બજાર કિંમત આપણે 100 રૂપિયા ધારી લઈએ. હવે ચોપડે કિંમત કેવી છે? વધારે છે. તો પ્લસ વધુ કેટલા ટકા? 25%. તો 100ના 25% એટલે 25 રૂપિયા વધારે છે. તો બજાર કિંમત કરતાં 25 રૂપિયા વધારે એટલે 125 રૂપિયા એની ચોપડે કિંમત થઈ. બરાબર, આ વાક્ય બરાબર સમજવાની જરૂર છે. ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધુ. તો જોઈ શકો છો તમે, ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધુ છે. કેટલી વધારે? 25%. બરાબર, હવે આપણે પદ મૂકવાનું છે કે જો ચોપડે કિંમત 125 હોય, પ્લાન્ટ યંત્રોની ચોપડે કિંમત 125 હોય તો બજાર કિંમત કેટલી છે? 100 રૂપિયા. માટે જો પ્લાન્ટ યંત્રોની ચોપડે કિંમત 80,000 હોય તો બજાર કિંમત કેટલી? બરાબર, કારણ કે 80,000 અહીંયા આપી છે. તો હવે આને સોલ્વ કરીશું. 80,000 ગુણ્યા 100 ભાગ્યા 125. બરાબર, તો આમ કરીશું તો આપણને એની બજાર કિંમત મળશે 64,000 રૂપિયા. બરાબર, 80,000 ચોપડે કિંમત, બજાર કિંમત 64,000. હવે નિયમ એવો છે કે જ્યારે કોઈ પણ મિલકતની ચોપડે કિંમત અને બજાર કિંમત બંને હોય તો આપણે કઈ કિંમત ધ્યાનમાં લેવાની? બજાર કિંમત. એટલે પ્લાન્ટ યંત્રોના આપણે 80,000ની જગ્યાએ કેટલા ધ્યાનમાં લેવાના? 64,000 રૂપિયા. તો પ્લાન્ટ યંત્રોમાં આપણે લખીશું 64,000. ચાલો, ત્યારબાદ પાઘડી આપણે ધ્યાનમાં લેવાની નથી કારણ કે આ જૂની પાઘડી છે. આપણે નવી પાઘડી શોધવાના છે. બરાબર, પ્રોવિડન્ટ ફંડના રોકાણો આપેલા છે. એ ધંધાકીય રોકાણો છે એટલે ધ્યાનમાં લઈશું. એની બે કિંમત આપી છે, દાર્શનિક એટલે કે મૂળ કિંમત અને ચોપડે કિંમત. બરાબર, તો 50,000 રૂપિયા જે ચોપડે કિંમત છે એ જ ધ્યાનમાં લઈશું. પણ જો બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત ધ્યાનમાં લેવાનું. રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર્સ એ બિન ધંધાકીય રોકાણો છે એટલે આપણે એને અહીં ધ્યાનમાં લેવાનું નથી. ફક્ત ધંધાકીય જ ધ્યાનમાં લેવાનું છે.
સ્ટોક ઉપર કોઈ હવાલો નથી એટલે એની જે ચોપડે કિંમત આપી છે એ જ લઈ લઈએ 70,000 રૂપિયા. ત્યારબાદ દેવાદારો, એના પર પણ કોઈ હવાલો નથી આપ્યો એટલે 2,70,000 રૂપિયા જે કિંમત આપી છે એ જ આપણે ધ્યાનમાં લઈ લઈશું. રોકડ શિલ્લક 1,30,000 રૂપિયા. બરાબર. પ્રશ્નમાં બીજી કોઈ મિલકતો આપી નથી, આટલી જ મિલકતો છે. આટલી મિલકતનો સરવાળો કરીએ તો 7,04,000 રૂપિયા કુલ મિલકતો થાય છે. બરાબર. હવે એમાંથી દેવા બાદ કરવાના છે. બાદ દેવા. અત્યાર સુધી આપણે ફક્ત મિલકતોનો સરવાળો કર્યો. હવે મિલકતોના સરવાળામાંથી દેવા માઇનસ કરીશું. તો દેવા બાજુ જુઓ કયા કયા દેવા આપ્યા છે. તો શેર મૂડી દેવું નથી, અનામત અને વધારો પણ દેવું નથી, ડિબેન્ચર્સ દેવું છે. 12% ડિબેન્ચર્સ આપ્યા છે 80,000 રૂપિયા, તો એ દેવામાં આવશે. બરાબર. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે તો એ પણ દેવું કહેવાય. ₹70,000 રૂપિયા. ત્યારબાદ ચાલુ દેવા 1,40,000 રૂપિયા. એની અંદર કયા કયા ચાલુ દેવા છે એ નથી આપ્યું, ફક્ત શીર્ષક જ આપ્યું છે. બરાબર. તો એ પણ આપણે લઈ લઈશું 1,40,000. તો આ 3 દેવા છે, ત્રણે 3 દેવાનો સરવાળો 2,90,000 રૂપિયા થાય છે. બરાબર. હવે મિલકતમાંથી દેવા બાદ કરીએ. 7,04,000માંથી 2,90,000 રૂપિયા, 4,14,000 રૂપિયા વધે છે. બરાબર. ચાલો, ત્યારબાદ એની અંદરથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની હોય છે. તો પ્રશ્નમાં તમે પાકા સરવાળામાં જોઈ શકો છો પ્રેફરન્સ શેર મૂડી આપી છે. બરાબર. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલા રૂપિયાની આપી છે? ઇક્વિટી શેર નહીં, પ્રેફરન્સ શેર કેટલા? 1,20,000 રૂપિયા. તો એ બાદ કરવાનું હોય છે. હવે પ્રેફરન્સ શેર મૂડીની સાથે ખાસ ધ્યાન એ રાખવાનું કે પાકા સરવાળામાં સૂચિત પ્રેફરન્સ ડિવિડન્ડ આપ્યું હોય તો એ પણ બાદ કરવું પડે, પણ આ પ્રશ્નમાં એવું કંઈ ડિવિડન્ડ આપ્યું નથી. હવાલામાં જોઈ લેવાનું, હવાલામાં જો કોઈ ચૂકવવાનું બાકી ડિવિડન્ડ આપ્યું હોય તો એ પણ બાદ કરવાનું. આ પ્રશ્નમાં એવું પણ કોઈ ડિવિડન્ડ આપ્યું નથી એટલે ફક્ત પ્રેફરન્સ શેર મૂડી જ બાદ થશે એટલે આપણને અહીંયા રોકાયેલી મૂડી મળી આવશે. તો 4,14,000માંથી 1,20,000 બાદ કરીએ તો 2,94,000 રૂપિયા વધે છે. તો આ 2,94,000 રૂપિયા આપણી રોકાયેલી મૂડી થશે. બરાબર. તો આ સ્ટેપ 1 આપણું અહીંયા પૂર્ણ થાય છે. સ્ટેપ 2 શું છે? અપેક્ષિત નફો શોધવાનો છે. અપેક્ષિત નફાનું સૂત્ર જ છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. બરાબર. તો રોકાયેલી મૂડી આપણે હમણાં જ સુધી 2,94,000 રૂપિયા. હવાલામાં જોવાનું અપેક્ષિત વળતરનો દર બીજા હવાલામાં 10% આપ્યો છે. બરાબર. તો 10% પ્રમાણે ગણતરી કરીએ તો 29,400 રૂપિયા. 29,400 રૂપિયા જે છે એ આપણો અપેક્ષિત નફો થશે. તો સ્ટેપ 2 આપણું અહીંયા પૂર્ણ થયું. બરાબર. અપેક્ષિત નફો મળી ગયો. આપણે 2 સ્ટેપ પૂરા કર્યા. રોકાયેલી મૂડી શોધી કાઢી, અપેક્ષિત નફો શોધી કાઢ્યો. ત્યારબાદ ત્રીજું સ્ટેપ. તો ત્રીજા સ્ટેપમાં આપણે સરેરાશ નફો શોધવાનો હોય છે. તો પ્રશ્નમાં તમે જુઓ નફા વિશે કંઈક માહિતી આપી હશે. ત્રીજા હવાલામાં સૂચના આપી છે કંપનીનો 50% કરવેરા પહેલાંનો નફો છેલ્લા 3 વર્ષથી 22,500 રૂપિયા લેખે વધે છે. બરાબર. તો એનો અર્થ એ થયો કે છેલ્લા 3 વર્ષનો નફો કેટલો છે આપણે શોધવો પડશે. હવે આ વર્ષ કયું છે? તો પાકા સરવાળાની ઉપર તમે ડેટ જોઈ શકો છો 2024નું છે, 31/3/2024. એટલે આ રનિંગ યર જે છે તમારું 2023-24નું છે. બરાબર. તો એની ઉપર કયું વર્ષ હશે? 2022-23. અને એની ઉપર વર્ષ હશે 2021-22. બરાબર. પ્રશ્નમાં તમારે જોઈ લેવાનું પાકા સરવાળાની ઉપર કઈ ડેટ આપી છે એ પ્રમાણે 3 વર્ષ ગણી નાખવાના. બરાબર. હવે 3 વર્ષનો નફો કેટલો? નફા વિશે કોઈ સૂચના આપી નથી, પણ ખાલી એટલું કહ્યું છે કે દર વર્ષ નફો 22,500 રૂપિયા વધે છે. બરાબર. કોઈ એક વર્ષનો નફો તો મળવો જોઈએ, તો એના માટે પ્રશ્નમાં કોઈક હિન્ટ આપી હશે. તો તમે જોઈ શકો છો અહીંયા એક હિન્ટ આપી છે. પાકા સરવાળામાં અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું આપ્યું છે અને એમાં 2024નો એટલે કે ચાલુ વર્ષનો નફો આપેલો છે. કેટલો આપેલો છે? 90,000 રૂપિયા. પણ એ નફો કેવો છે? 50% કરવેરા બાદનો.
50% કરવેરા બાદનો નફો છે એનો મિનિંગ શું થયો કે આ નફો કેટલો હશે એના કરતાં ડબલ હશે. જુઓ સમજાવો, અહીંયા નફો જે આપ્યો છે એ 90,000 રૂપિયા આપ્યો છે, બરાબર. પણ આ નફો કેવો હશે? કર પછીનો, એટલે કે એના પર કરવેરા ચૂકવાઈ ગયા હશે. તો નફો એના કરતાં કેટલો હશે? ડબલ હશે. એટલે એનો ડબલ એટલે કેટલા હશે? 1,80,000 રૂપિયા નફો હશે કર પહેલાંનો, બરાબર. હવે તમે જુઓ ટેલી થઈ શકે છે. તો 1,80,000 રૂપિયા નફો છે, એના પર કેટલા ટકા કરવેરા? 50%, બરાબર. તો કર 50% ગણીએ તો 1,80,000ના 50% એટલે 90,000 રૂપિયા કરવેરા થાય. તો એમાંથી 90,000 બાદ કરો એટલે કર પછીનો નફો કેટલો થાય? 90,000, જે પ્રશ્નમાં આપેલો છે. આપણને કયો નફો જોઈએ? કરવેરા પહેલાંનો. પ્રશ્નમાં હવાલામાં આમ કહ્યું છે, બરાબર. એટલે કર પહેલાંનો નફો કેટલો છે? 1,80,000, બરાબર. તો આપણે 1,80,000 રૂપિયા નફો ધ્યાનમાં લઈશું. એટલે અહીંયા 2024નો જે નફો છે એ 1,80,000 રૂપિયા છે, બરાબર. હવે પ્રશ્નમાં હવાલામાં શું કહ્યું છે કે નફો છેલ્લા 3 વર્ષથી 22,500 રૂપિયા લેખે વધે છે. એટલે 1,80,000 રૂપિયા જે છે એમાંથી 22,500 માઇનસ કરી નાખીએ એટલે 22,23નો નફો મળશે. તો આમાંથી 22,500 માઇનસ કરો તો 1,57,500 રૂપિયા નફો થશે, બરાબર. અને હજુ બીજા 22,500 માઇનસ કરો એટલે એના અગાઉના વર્ષનો 2021-22નો નફો મળશે 1,35,000 રૂપિયા, બરાબર. સૌ પ્રથમ આપણે આ નફો શોધ્યો, પછી 22,500 રૂપિયા માઇનસ કરતા ગયા એટલે 3 વર્ષનો નફો મળી ગયો. હવે તમે ટેલી કરી શકો છો. દર વર્ષે નફો 22,500 વધે છે. તો 1,35,000માં 22,500 ઉમેરો તો 1,57,500 આવશે. બીજા 22,500 ઉમેરો તો 1,80,000 આવશે. તો આ રીતે 3 વર્ષનો કર પહેલાંનો નફો મળી ગયો. હવે ભારિત નફો શોધવો પડશે, કારણ કે દરેક વર્ષે નફો વધે છે એટલે ભાર આપીએ, દરેક વર્ષના નફાને ભાર આપીએ. ભારિત નફો શોધવા માટે નફાને ભાર સાથે ગુણાકાર કરીશું. તો 1,35,000 ગુણ્યા 1 એટલે 1,35,000, 1,57,500 ગુણ્યા 2 તો 3,15,000 રૂપિયા થશે. અને 1,80,000 ગુણ્યા 3 એટલે 5,40,000 રૂપિયા થશે. આ 3 વર્ષનો નફો મળી ગયો. કુલ ભારિત નફો 9,90,000 થશે અને કુલ ભાર 6 થશે, બરાબર. હવે ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીશું. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ભારિત નફાને ભાર વડે ભાગીશું તો 9,90,000 ભાગ્યા 6. કુલ ભાર કેટલો છે? 6 છે, બરાબર. તો 1,65,000 રૂપિયા આપણો ભારિત સરેરાશ નફો આવ્યો. હવે આ ભારિત સરેરાશ નફો કેવો છે? કર પહેલાંનો છે. આપણને તો કર પછીનો જોઈએ સરેરાશ ચોખ્ખો નફો. તો કર પહેલાંનો જે નફો છે 1,65,000 રૂપિયા, એની અંદરથી 3 વસ્તુઓ બાદ કરવાની તો આપણને કરવેરા પછીનો ભારિત સરેરાશ નફો મળશે. સૌ પ્રથમ બિનધંધાકીય રોકાણોનું વ્યાજ માઇનસ કરવાનું, ત્યારબાદ કરવેરા માઇનસ કરવાના અને ત્યારબાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો આપણને સરેરાશ ચોખ્ખો નફો મળશે. તો 1,65,000માંથી સૌ પ્રથમ બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. તો પ્રશ્નમાં જોઈ લઈએ. પાકા શ્રેયામાં મિલકત બાજુ રોકાણોમાં જુઓ, બિનધંધાકીય રોકાણો છે તો અહીંયા રોકાણોમાં 2 રોકાણો આપેલા છે. એક છે પ્રોવિડન્ટ ફંડના, તો એ તો ધંધાકીય રોકાણો છે. પણ રિલાયન્સ લિમિટેડના જે ડિબેન્ચર્સ છે આ બિનધંધાકીય રોકાણો કહેવાય, બરાબર. તો રિલાયન્સ લિમિટેડના જે ડિબેન્ચર્સ છે એના પર વ્યાજ ગણવું પડશે. કેટલા રૂપિયાના રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર છે? આમ તો ચોપડે કિંમત 60,000 છે, પણ વ્યાજ મૂળ કિંમત કે દાર્શનિક કિંમત પર ગણાય, ફેસ વેલ્યુ પર. તો 70,000 રૂપિયા જે છે એના પર 12% વ્યાજ ગણાશે, બરાબર. તો 70,000ના 12% પ્રમાણે જો આપણે વ્યાજ ગણીએ તો 8,400 રૂપિયા વ્યાજ થાય છે, બરાબર. તો 1,65,000માંથી 8,400 બાદ કરીએ તો 1,56,600 રૂપિયા વધશે, બરાબર. ચાલો હવે એમાં કરવેરા. તો
કરવેરાનો દર કેટલો છે પ્રશ્નમાં? 50% સૂચના આપી છે, બરાબર. આ જે છે આ રકમ છે. હવે એના પર 50% પ્રમાણે કરવેરા એટલે 78,300 રૂપિયા કરવેરા ચૂકવવા પડશે. એટલે બાકી બચ્યો નફો 78,300 કરવેરા પછીનો. અને ત્રીજું બાદ કરવું પડશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રશ્નમાં પ્રેફરન્સ શેર આપ્યા હશે અને એના ટકા આપ્યા હશે, બરાબર. તો તમે પાકા શ્રેયમાં જોઈ શકો છો પ્રેફરન્સ શેરની રકમ 1,20,000 રૂપિયા આપી છે, બરાબર. અને કેટલા ટકાના છે? 12%, બરાબર. તો એના પર 12% પ્રમાણે ડિવિડન્ડ પે કરવું પડશે. તો 1,20,000ના 12% એટલે 14,400 રૂપિયા, બરાબર. તો 14,400 રૂપિયા ડિવિડન્ડ માઇનસ કરો તો 63,900 રૂપિયા ચોખ્ખો નફો બચે છે, સરેરાશ ચોખ્ખો નફો, બરાબર. તો આ આપણું સ્ટેપ 3 અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ સ્ટેપ 4. તો સ્ટેપ 4 શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણે હમણાં જ શોધ્યો 63,900. તો 63,900 લખીશું. એની અંદરથી અપેક્ષિત નફો બાદ કરીશું. અપેક્ષિત નફો એટલે આપણે સ્ટેપ 2માં જે શોધ્યો હતો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અપેક્ષિત નફો કેટલો હતો? 29,400 રૂપિયા, બરાબર. તો એ બાદ કરીએ એટલે આપણને અધિક નફો મળશે. તો 63,900માંથી 29,400 બાદ કરો તો 34,500 રૂપિયા અધિક નફો મળશે, બરાબર. આ ચોથું સ્ટેપ પૂરું થયું. અને 5મા સ્ટેપમાં છેલ્લે આપણને પાઘડીની રકમ મળશે. અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. તો 34,500 અધિક નફો છે ગુણ્યા કેટલા વર્ષની પાઘડી ગણવાની છે? તો એ તમે જોઈ શકો છો અધિક નફાની 3 ગણી, બરાબર. એટલે 3 વર્ષની ખરીદી કરવાની છે. તો 34,500ને 3 વડે ગુણાકાર કરો તો 1,03,500 રૂપિયા આપણો જવાબ આવે છે, ફાઇનલ આન્સર પાઘડીનો, બરાબર. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. ફરી આપણે એક નજર નાખી લઈએ બધા સ્ટેપ ઉપર. તો અધિક નફાની રીતે પાઘડી ગણવી હોય તો 5 સ્ટેપમાં સૌથી પહેલું રોકાયેલી મૂડી શોધવાની, બીજા સ્ટેપમાં અપેક્ષિત નફો શોધવાનો, ત્રીજા સ્ટેપમાં સરેરાશ ચોખ્ખો નફો શોધવાનો, બરાબર. ચોથા સ્ટેપમાં અધિક નફો શોધવાનો અને 5મા સ્ટેપમાં પાઘડીની કિંમત મળશે.